સુરતમાં આભ ફાટ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો। સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ દેખાઈ રહી છે। શહેરમાં અનેક વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ અડાજણ વિસ્તાર કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે। અહીં ચોકસીવાડી વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા तो कृष्णनगर सोसायटी में पण पाणी भराई जवानी समस्या सामे आवी। शहर में हाल जळबंबाकारनी परिस्थिति छे। सूरत हाल जाणे डूबी रह्युं होय तेवा प्रकारना दृश्यो आप जुओ। અહીં 2 દ્રશ્યો છે સુરતના ચોકસીવાડી વિસ્તાર કે જ્યાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। તો આ ઉપરાંત અડાજણમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ। અહીં રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો તો મુશ્કેલીમાં મુકાયા છે। રાહદારીઓને પણ ઘણી મુશ્કેલીઓ થઈ રહી છે કારણ કે અહીં પાણી ભરાઈ જવાની જે સમસ્યાઓ છે, ઘણી સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે, રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। તો હાલ સુરત પર જાણે આભ ફાટ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો। અડાજણ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકોને હાલાકી। ચોકસીવાડી વિસ્તારના પણ દ્રશ્યો જુઓ, ત્યાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ। ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી આવ્યાના સમાચારો છે, જેના કારણે ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। ત્યારે હાલ તો સુરત મનપાની જે કામગીરી છે તેની પોલ ખુલી રહી છે કારણ કે જે સવારથી 2 કલાકની અંદર જે વરસાદ પડ્યો, આ 2 કલાકમાં જ સુરત શહેરની જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠવાના જ છે કારણ કે પાણી નિકાલની કોઈ ખાસ વ્યવસ્થા દેખાતી નથી। અહીં તમામ જે વિસ્તારોથી દ્રશ્યો સામે આવી રહ્યા છે, તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે પાણી ભરાયા છે, લોકોને સૌથી વધારે હાલાકી પડી રહી છે। પ્રી મોન્સૂનની કામગીરીમાં તંત્ર નિષ્ફળ નીકળ્યું છે। કાકા આવ્યા છે। કાકા, શું નામ આપનું? ધીરુભાઈ। ધીરુભાઈ, શું કહેશો? પાણી ભરવાનું ચાલુ છે સોસાયટી? પાણી ભરવાનું ચાલુ છે। હજી પણ કોઈ ગટર ને એસએમસીનો કોઈ માણસ આવ્યો એવું દેખાતું નથી અને જેના કારણે પાણી હવે ઉતરતું નથી। દર વર્ષે આ સ્થિતિ? હા, દર વર્ષે એક સાથે વરસાદ પડે ત્યારે આ સ્થિતિ થાય છે। 5 ઇંચથી વધારે વરસાદ થાય કલાક 1.5 કલાકમાં ત્યારે આ સ્થિતિ થાય છે। કેટલી મુશ્કેલી? હા, તમે જોઈ શકો એ રીતે છે। અત્યારે 2-2 ફૂટ 3-3 ફૂટ પાણી છે, તમે આપ જોઈ શકો છો। બિલકુલ, ઘણી બધી મહિલાઓ પછી આપણે મહિલાઓ સાથે વાત કરીશું કારણ કે ઘરમાં પાણી ભરાય છે ત્યારે મહિલાઓને તકલીફ પડે છે। કેમેરામેન કે ઘરની અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કારણ કે જે પ્રકારે પાણી ભરાયા છે, લોકોએ પોતાનો સામાન ઉંચકવાની શરૂઆત કરી દીધી છે। સુરતના અડાજણ વિસ્તારની આ ઘટના છે કે જે સોસાયટી છે, જે સોસાયટીમાં લોકોને હાલાકી પડી રહી છે। મુખ્ય માર્ગ તો ઠીક છે, પણ સોસાયટીની અંદર પાણી ભરાઈ ગયા છે। કેટલી બધી મહિલાઓ છે, લોકોના ઘરનો સામાન પણ હવે તણાવનો શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે ઘણી બધી મહિલાઓ છે। બેટા, શું નામ આપનું? આયુષી। આયુષી, કેટલી તકલીફ છે? વરસાદ પાણી ભરાઈ જાય? ઘણી બધી તકલીફ છે। અમારા ઘરમાં ભાડુતરી રહે છે, એમને બી તકલીફ થાય છે। એટલે કદાચ એ બી ખાલી કરી નાખે તો શું ખબર અમને, તો અમે બી એ જે આવતું હોય એમાં બી ઓછું થઈ જાય અમારે, તો શું કરવાનું આ પાણી? દર વર્ષે આવી જ તકલીફ? હા। પાણીમાં મજા લઈ રહ્યા છો? ના, અમે એસએમસીની રાહ જોઈએ છીએ કે પાણી ક્યારે ગટર ખોલે તો પાણી જાય તો અમે ઘરમાં સાફ સફાઈ કરીએ। બિલકુલ, ઘરમાં સાફ સફાઈ માટેની વાત છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સોસાયટીના તમામ જગ્યા પર પાણી ભરાયા છે। લોકો આ પાણીમાંથી બહાર નીકળવા મજબૂર થઈ રહ્યા છે। શું નામ આપનું? મારું નામ હિતેશ મિસ્ત્રી છે। હું કૃષ્ણનગરમાં 2 વર્ષથી રહું છું। ઘણીવાર કમ્પ્લેનો કરીએ છીએ। દર વર્ષે આ ચોમાસામાં પાણી ભરવાના ઇસ્યુ છે। એસએમસી કોર્પોરેશન આની પર ધ્યાન આપતું નથી। અહીંના કોર્પોરેટરો તેમજ સાંસદોને ઘણીવાર કમ્પ્લેન કરી છે પણ કોઈ ધ્યાન નહીં આપતું। મનપા ધ્યાન નથી આપતું। ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી થાય છે, ડ્રેનેજો સાફ થાય છે, નથી થઈ। ઘણીવાર અમે કહીએ છીએ પણ બહુ લેઝીપણું છે અને અમારે એ જ કહેવાનું અહીંના કોર્પોરેટરોને સાંસદોને કે અહીંયા પરમનન્ટ સોલ્યુશન આપે અને પરમનન્ટ આનો નિકાલ કરે। દર વર્ષે આ જ છે। અહીંયા લોકોના ઘરોમાં પાણી ભરાય છે અને રોડનું પણ કામકાજ થતું નથી। તો અમારી નમ્ર વિનંતી છે કે આ પાણીનો તાત્કાલિક નિકાલ થાય અને અમારા અહીંના આ વોર્ડના કોર્પોરેટરો તેમજ સાંસદો આના પ્રત્યે ધ્યાન આપે। છેલ્લા 12 કલાકથી દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યું છે ત્યારે નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। લોકોના ઘરોમાં પાણી ભરાયા છે, લોકોને હાલાકી પડી રહી છે। ડ્રેનેજની પાણીના આઉટલેટ બંધ છે ત્યારે લોકો મહાનગરપાલિકાને સતત ફોન કરી રહ્યા છે। દ્રશ્ય જ કહી શકાય છે કે કયા પ્રકારે સ્થિતિ છે કારણ કે 2 વ્હીલરો ડૂબી ગયા છે, 4 વ્હીલરો અડધા ડૂબી ગયા છે અને લોકોના ઘરોમાં જે પ્રકારે પાણી પ્રવેશતા લોકોએ સામાન ઉપર ચડાવવાની વારી આવી છે ત્યારે સતત વરસી રહેલો વરસાદ ચોક્કસપણે દક્ષિણ ગુજરાતમાં આફત લાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે
દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારે વરસાદની આગાહી છે ત્યારે આ વરસાદ વચ્ચે લોકોને પાણી વચ્ચે રહેવું મજબૂર બન્યું છે, કારણ કે સિઝનનો આ પહેલો વરસાદ છે, હજુ તો 4 મહિના બાકી છે, ત્યારે લોકોએ આ વરસાદ વચ્ચે કેવી રીતે રહેવું તેને લઈને સમસ્યા થઈ છે. અમે સોસાયટીથી બહાર મુખ્ય માર્ગ પર નીકળ્યા છીએ, મુખ્ય માર્ગના બી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. મહાનગરપાલિકાના કર્મચારીઓ પહોંચ્યા છે ડ્રેનેજ લાઇનનું પાણીનો નિકાલ કરવા માટે, ત્યારે કહી શકાય કે મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે મહાનગરપાલિકાની ટીમ ના આવતા હવે લોકો પાણીનો નિકાલ કરી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્યો છે સુરતમાં જોવા મળી રહ્યા છે, એટલે કે છેલ્લા 12 કલાકથી પડી રહેલો વરસાદ સુરતના લોકો માટે આફત નોતરી છે, ત્યારે ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરતનો સૌથી પોસ્ટ ગણાતો અડાજણ વિસ્તાર અને આ વિસ્તારના મુખ્ય માર્ગો પર 3 થી લઈ 5 ફૂટ પાણી જોવા મળી રહ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો આ સુરતની પરિસ્થિતિ છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે અને સુરત જળમગ્ન બની ગયું છે. સુરતમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો અડાજણ, આ ઉપરાંત કામરેજ, સરથાણા, આ ઉપરાંતની જે સોસાયટીઓ છે, અલગ અલગ સોસાયટીઓ, ત્યાંથી પણ આ જ પ્રકારના દ્રશ્યો. અહીં ઋષભ 4 રસ્તા, રાંદેરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ. રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો તો હાલાકી ભોગવી રહ્યા છે, પરંતુ આ વિસ્તારના જે સ્થાનિકો છે તેમના ઘરમાં પણ પાણી ઘૂસી આવ્યા છે. લોકોની ઘર વખરીને નુકસાન પહોંચી છે. પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ કરવામાં આવ્યા હતા એ બિલકુલ પોકળ સાબિત થઈ રહ્યા છે. કીર્તેશ ફોન લાઈનથી જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરત તો હાલ જળમગ્ન બની ગયું છે. કયા કયા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે અસર પહોંચી છે? બિલકુલ પ્રીતિ, ચોમાસાની શરૂઆતનો પહેલો જ વરસાદ અને ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલો સુરતનો વરસાદ સુરતના લોકો માટે મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. કહી શકાય કે સુરતનો અડાજણ વિસ્તાર હોય, કતારગામ હોય, વેડ રોડ હોય, વરાછા હોય, તમામ જગ્યા પર પાણી ભરાયાની સમસ્યાઓ સામે આવી રહી છે. પ્રિમોન્સૂનની કામગીરીને લઈને તંત્રની પોલ ખુલવા પામી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે અડાજણ પાટિયા ખાતે મેઇન રોડ ઉપર પાણી ભરાયા છે. ઋષભ 4 રસ્તા પર પાણી ભરાતા લોકોના ઘરોમાં, લોકોના મકાનોમાં પાણી ભરાયા છે. ત્યારે હું રોડની સામેના દ્રશ્ય બતાવવા માંગીશ કે કતારગામથી જોડતો આ રોડ છે, જિલ્લાની બ્રિજ કહી શકાય. આ રોડ ઉપર પણ પાણી ભરાતા ટ્રાફિક જામ છે અને મહાનગરપાલિકાની ટીમો દ્વારા પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. એટલે કે સુરતના કોઈ પણ વિસ્તારમાં જાઓ આ જ પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. જોકે વરસાદે પોતાની ગતિ ધીરી કરતાની સાથે જ ધીરે ધીરે હવે પાણી ઉતરવાની શરૂઆત થઈ ચૂકી છે. પણ જે રીતે કાળા ડિબાંગ વાદળો છે, ફરી વાતાવરણ ઘેરાયું છે, એટલે કે જો વરસાદ પાછી ધમાકેદાર બેટિંગ કરે છે, આ જ પ્રકારના નજારા, આ જ પ્રકારના દ્રશ્ય જોવા મળશે. દ્રશ્ય જોઈ શકાય છે કે રોડની તમામ બાજુ પાણી ભરાયા છે. લોકો આ પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. એટલે કે સુરતનો કોઈ પણ વિસ્તાર હોય ત્યાં આ જ પ્રકારના નજારા જોવા મળી રહ્યા છે. પ્રીતિ, જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે સુરતમાં છેલ્લા 2 કલાકની અંદર જે વરસાદ પડ્યો ત્યાં તો આવી પરિસ્થિતિ સર્જાય છે. હજુ પણ વરસાદની આગાહી. ચોમાસાની શરૂઆતનો પહેલો જ વરસાદ છેલ્લા 12 કલાકથી જે રીતે સુરતમાં વરસી રહ્યો છે તેને લઈને જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. રાંદેરથી સુરત, ઓલ્ડ સુરતમાં જવાનો મુખ્ય માર્ગ છે કે જે રાંદેરથી અડાજણ અને અડાજણથી સુરત સિટીમાં જતો હોય તે રોડ ઉપર પાણી ફરી વળતા તમામ BRTS બસો બંધ હાલતમાં જોવા મળી રહી છે. લોકો પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. નજીકમાં આવેલી તમામ સોસાયટીઓમાં પાણી પ્રવેશી ચૂક્યા છે. જોકે દુકાનો લેવલથી ઊંચી છે ત્યારે તેમાં પાણી નથી ભરાયા, પણ દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો પાણી વચ્ચેથી પસાર થયા. લોકોની ગાડીઓ બંધ પડી ગઈ છે. બેઝમેન્ટમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેવું છે? બેન, શું નામ આપનું? પટેલ મનાલી. ક્યાંથી આવો છો? જંગીરપુરા. અને ક્યાં જાઓ છો? બેગ લઈને, હેલ્મેટ પહેરેલો છે? ગાડી બંધ થઈ ગઈ છે. ગાડી નવી કોલેજ મૂકી છે, બેંક પર જવાનું. કઈ બેંકમાં નોકરી કરો? સુરત ડિસ્ટ્રિક્ટ બેંક. બિલકુલ, બેંકના કર્મચારીઓ આ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. માસી, શું નામ આપનું? મારું નામ જસીબેન ઠાકોરભાઈ સોલંકી. બેન, ક્યાં જાઓ છો? હું પાટિયા ઓફિસથી જાઉં છું, શામાં નોકરી કરો છો? SMC. ઋષભ 4 રસ્તા કહી શકાય સુરત અડાજણ વિસ્તારના, કે જ્યાં આગળ એ પ્રકારના પાણી છે, કંઈથી લોકોને જવું મુશ્કેલ પડી રહી છે. તમામ વાહનો પાણીમાં બંધ થઈ રહ્યા છે. વાહનોની કતારો લાગી છે. વાહનના ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે 12 કલાકથી પડી રહેલો વરસાદ સુરતના જનજીવનને મોટી અસર કરી છે. દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારની સ્થિતિ સુરતમાં છે. સુરતનો અડાજણ વિસ્તાર છે, હજુ તો કતારગામ, અમરોલી વિસ્તારમાં
પણ ઠેર ઠેર પાણી ભરાયેલાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યાં પહોંચી શકાય તેવી સ્થિતિ નથી, કારણ કે શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને જે પ્રકારે વાહન વ્યવહાર જામ છે જેને લઈને અમે ત્યાં પહોંચી શકીએ તેવી સ્થિતિ નથી. પણ ચોક્કસ અડાજણ વિસ્તાર છે કે જ્યાં પાણીના દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે. જે બેઝમેન્ટ છે એમાં પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. ઠેર ઠેર ડ્રેનેજના ઢાંકણાઓ ખુલ્લા જોવા મળી રહ્યા છે. ચોક્કસ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કેવી કામગીરી કરી છે તેની પોલ ખોલતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે લોકોની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જે પ્રકારના દ્રશ્યો છે તેને લઈને કહી શકાય કે છેલ્લા 12 કલાકથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલો વરસાદ લોકો માટે ચોક્કસ મુસીબત લાવી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો હાલ જે રીતે સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા સુરત શહેરના દ્રશ્યો કે જ્યાં હાલ સુરત જાણે જળમગ્ન બન્યું હોય તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે. પ્રી મોન્સૂન કામગીરી પર ખૂબ મોટા સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ પાણી નિકાલની જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તે કેટલી ઝડપથી થાય છે તે પણ જોવું રહ્યું, કારણ કે હાલ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે હાલ કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે. કીર્તેશ, હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે સુરતમાં? જે સવારથી વરસાદી માહોલ હતો, શું હજુ પણ એવો જ યથાવત? બિલકુલ પ્રીતિ, જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થતાની સાથે જ મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે સુરતના લોકોની સમસ્યામાં વધારો કર્યો હતો. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. જે વિસ્તારમાં જાઓ ત્યાં આ પ્રકારે પાણી ભરાયેલા જોવા મળે છે. સુરતનો અડાજણ હોય, કતારગામ હોય, વરાછા વિસ્તાર હોય, પાંડેસરા હોય, ઉધના હોય, તમામ જગ્યા પર પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી હતી. જનજીવન પર મોટી અસર થઈ હતી. ત્યારે કહી શકાય કે વરસાદે થોડો વિરામ લેતાની સાથે જ મહાનગરપાલિકાની ટીમો દ્વારા ઠેર ઠેર પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે દ્રશ્ય રોડની સામેની બાજુના જોઈ શકાય છે કે કતારગામથી સુરતના અડાજણને જોડતો આ રોડ છે કે જ્યાં આગળ પાણી ભરાતા અહીંયા 3 થી 5 ફૂટ હતા, પણ વરસાદે થોડો વિરામ લેતાની સાથે જ વરસાદ ધીરો પડતા જ મહાનગરપાલિકાની ટીમો પહોંચી છે પાણીનો નિકાલ કરવા માટે. દ્રશ્ય જોઈ શકાય છે. પોલીસના જવાનો હોય કે મહાનગરપાલિકાની ટીમો ખડા પગે ઊભા રહી પાણીનો નિકાલ કરી રહી છે. ત્યારે ફરી એક વખત વરસાદે પોતાની ગતિ ધીરે ધીરે વધારી છે અને જેને લઈને ફરી એક વખત પાણી ભરાવાની સમસ્યા સામે આવે તેવી શક્યતાઓ છે. દ્રશ્ય જોઈ શકાય છે કે બેરિકેડિંગ કરતા મહાનગરપાલિકાના અને પોલીસના જવાનો દેખાય છે. અને જે પ્રકારે કહી શકાય કે સતત પાણીને લઈને લોકોની સમસ્યા વધી હતી. જોકે સુરતથી કતારગામને જોડતો જિલ્લાની બ્રિજ છે, ટ્રાફિકથી જામ છે, એટલે કે કતારગામ જવું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે કતારગામ વિસ્તારમાં, વેલ રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે. એટલે કે કતારગામ હોય, અડાજણ હોય, રાંદેર હોય કે સુરતનો કોઈ પણ વિસ્તાર હોય, છેલ્લા 12 કલાકથી પડી રહેલા અવિરત વરસાદને લઈને શહેરના ઠેક ઠેકાણે પાણી ભરાયાની સમસ્યાઓ સામે આવી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કેવી કામગીરી કરી છે તેની પોલ આ વરસાદે ખોલી કાઢી છે. પ્રીતિ, બિલકુલ કીર્તેશ, કારણ કે હજુ તો ચોમાસાની શરૂઆત છે અને પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ અને આવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય, હજુ વધારે વરસાદ પડે તો સુરત શહેરમાં જે હાલત થશે તે ખૂબ જ ચિંતાજનક બનશે. બિલકુલ પ્રીતિ, મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની જે રીતે કામગીરી કરી છે તેની પોલ પહેલા જ વરસાદે ખોલી કાઢી છે. મહાનગરપાલિકાની ટીમો ઠેક ઠેકાણે પાણીનો નિકાલ કરતી જોવા મળી રહી છે. ગઈકાલે 12 વાગે શરૂ થયેલો વરસાદ, આમ તો દક્ષિણ ગુજરાત કહી શકાય કે સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર છે અને પ્રથમ વરસાદે જ આ પ્રકારના દ્રશ્ય જોવા મળતા હોય. ત્યારે સુરતના અડાજણ વિસ્તાર કહી શકાય કે જ્યાં વરસાદને લઈને સૌથી વધુ વરસાદ આ વિસ્તારમાં પડતો હોય છે, જેને લઈને પાણી ભરાવાની સમસ્યાઓ સતત સામે આવી રહી છે. ત્યારે ચોક્કસપણે તંત્રની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. હજુ તો સિઝનના 4 મહિના બાકી છે. ત્યારે પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલવા સાથે લોકોની મુશ્કેલીમાં વધારો પણ જોવા મળી રહ્યો છે. બિલકુલ. આ ઉપરાંત કીર્તેશ, હાલ જે પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે તે કેવા પ્રકારની છે? કઈ રીતે પાણી નિકાલ કરવામાં આવી રહ્યું છે? હું ફરી એક વખત દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. બેરિકેડ સુધી કેમેરામેન જીગરને કઈ જવાનો પ્રયાસ કરશે કે ત્યાં આવેલી તમામ લારીઓ, તમામ દુકાનો સુધી પાણી પહોંચાતા. જો કે અહીંયા સવારના સમયે પાણી વધારે હતો, પણ મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે અને પાણીનો નિકાલ કરતી જોવા મળી રહી છે. કે અહીંયા પાણી એટલું હતું કે ગાડીઓ પસાર થઈ શકે તેવું નહોતું, પણ મહાનગરપાલિકાની ટીમો પહોંચી પાણીનો નિકાલ શરૂ કર્યો છે. જો કે વરસાદે
ગતિ ધીરી કરતા પાણીનો નિકાલ થઈ રહ્યો છે, પણ ફરી એક વખત વરસાદે પોતાની ગતિ વધારી છે, જેને લઈને ફરી એક વખત પાણી ભરાવાની સમસ્યા ચોક્કસપણે સામે આવે તેવું દેખાઈ રહ્યું છે. જોકે આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, ત્યારે મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓની તાત્કાલિક ફરજ પર હાજર થઈ જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં તાત્કાલિક પાણીના નિકાલની સૂચના આપવામાં આવી છે. પ્રીતિ. જી બિલકુલ કીર્તેશ, આભાર, સતત માહિતી આપતા રહેજો. પરંતુ હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અહીં દક્ષિણ ગુજરાતમાં હાલ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને સુરતમાં જે પ્રકારે મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ, જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અડાજણ વિસ્તાર, રાંદેર વિસ્તાર, ચોકસીવાડી વિસ્તાર, આ તમામ એવા વિસ્તારો છે સુરતમાં કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. ધીરે ધીરે પાણી નિકાલની કાર્ય પણ શરૂ થયું છે. તો સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, જિલ્લાનું ચેરાપુંજી ગણાતું એવું ઉમરાપાડામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઉમરપાડાના વરેહે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત ઉમરપાડાના ચિતલાડાથી ગોંડલિયા ગામ તરફ જવાના બ્રિજ પર પણ પાણી ફરી વળ્યા છે. બ્રિજ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. વાહન ચાલકો તેમજ સ્થાનિકોને ભારે હાલાકી. તો રાજકોટના ધોરાજી પંથકમાં પણ આવેલી ભાદર ડેમ 2 ઓવરફ્લો થયા હોવાના સમાચાર. ભાદર ડેમ 2 ઓવરફ્લો થતા એક દરવાજો ખોલવામાં આવ્યો છે. એક દરવાજો ખોલવામાં આવતા હેઠવાસના ગામોને ચેતવણી આપવામાં આવી છે. ધોરાજીના ભોલા, સુપેડી, આ ઉપરાંત ભોલગામડા, ઉપલેટાના સમઢિયાળા, ભીમપોર, લાઠ, ભીમોરા, પોરબંદરના કુતિયાણા, માંડવા અને રોગડ તેમજ નવી બંદર સહિતના ગામોને સાવચેત રહેવા તાકીદ.